દાહોદ જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળમાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવક તરીકે જોડાવા નોંધણી કરાશે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સ ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરુગુડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિકોને તૈયાર કરવા માટેના માર્ગદર્શનો સહિત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી યોગેશ નિરુગુડેએ જણાવ્યું હતું કે દાહોદના નાગરિકોએ પણ માનવ સર્જિત અથવા કુદરતી આફત માટે તૈયાર રહે તે ખૂબ જ જરૂરી છે। હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને દરેક નાગરિક જાગૃત રહે, સચેત બને અને કોઈપણ કઠિન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે માટે દરેક નાગરિકે સ્વયંસેવક બનીને દેશ સેવા માટે પોતાના બદમાં પ્રયત્ન કરો અને નાગરિકોનો સાથ સહકાર તંત્ર અને સરકારને મળે એ અગત્યનું છે। દાહોદ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે આંતરિક યુદ્ધ એ આપણા દેશની અંદરથી ખોલું કરી નાખે છે। આપણી આસપાસ નવા ચહેરા જોવાય તો તરત જ પોલીસને જાણ કરવી, દરેક નાગરિકને સતર્ક રહીને સાથ સહકાર આપે તે ખૂબ અગત્યનું છે। દરેક સિટીઝન સ્વયં શિસ્તતા દાખવે તે પ્રાથમિક જરૂરિયાત છે। યુદ્ધજન્ય પરિસ્થિતિ અગર નિર્માણ થાય તો એમાં આપણા નાગરિકોની સુરક્ષા, આપના ખાનગી પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એની રક્ષા માટે આપણા જો સૈન્ય બળ છે એમને મદદરૂપ થવા માટે સિવિલ ડિફેન્સ જો છે એમને સક્ષમ કરાવવા માટે આજે અમે જિલ્લા કક્ષાએથી એક મીટિંગ રાખી હતી। એમાં અમારા દાહોદ જિલ્લામાં મતલબ અહીંયાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ અધિક્ષક શ્રી અને સાથે સાથે જ અમારા બધા પદાધિકારી મિત્રો પણ જોડાયા હતા। તાલુકા કક્ષાએથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અને એમાં 18 વર્ષથી ઉપરના જેટલા પણ વોલન્ટિયર્સ છે એમને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અમે કેમ્પ કરવા માટે જઈ રહ્યા છે। એની સાથે સાથે જ બ્લડ રક્તદાન જો છે એના કેમ્પ પણ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે અને એક સારું વાતાવરણ નિર્મિત થાય અને દેશને જ્યારે જરૂરિયાત પડે તો બધા નાગરિકો જો છે એ સક્ષમ રીતે દેશની મદદ કરી શકે એના માટે એક સક્ષમ સિવિલ ડિફેન્સ જો છે એ તૈયાર કરવા માટે અમે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છે। એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ નહોતું તે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। સાથે સાથે જ જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ જરૂરિયાત હોય તો એ ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવેલી છે। તો હું દાહોદ જિલ્લાના જેટલા પણ 18 વર્ષથી ઉપરના નાગરિકો છે એમને વિનંતી કરું છું કે આપના સૈન્ય બળોને મદદરૂપ થવા માટે કોઈ પણ યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થાય કે કોઈ આપદા રિલેટેડ પરિસ્થિતિ નિર્માણ થાય તો એમાં આપના નાગરિકોની મદદ કરવા માટે યંગ લોકો તૈયાર થાય, વોલન્ટરીલી એમાં જોડાય અને દરેક ગામડામાંથી કમસે કમ 5 થી 10 લોકો જો છે એ સિવિલ ડિફેન્સમાં જોડાય એના માટે હું બધાને વિનંતી કરું છું। તાલુકા કક્ષાનું તંત્ર છે, જિલ્લા કક્ષાનું તંત્ર છે, આપને એમાં મદદરૂપ થશે અને દરેક ગામડામાંથી જે લોકો બ્લડ ડોનેશન વગેરે કરી શકતા હોય તો એમની લિસ્ટ વગેરે તૈયાર કરવા માટેના પણ આપણને પ્રયત્ન કરવાના છે, તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો આપણ સારી રીતે અને સક્ષમ રીતે એમને પહોંચી વળી શકાય। દાહોદવાસીઓએ પોતાની આસપાસમાં કોઈ નવી તેમજ શંકાસ્પદ વ્યક્તિ આવ્યા હોવાની જાણકારી તરત જ પોલીસને આપે એ મહત્વનું છે। દેશના નાગરિકોને દેશ સેવા માટે તૈયાર કરવા યોગ્ય છે। યોગ્ય ટીમ યોગ્ય સમયે પહોંચી રહે તે રીતે પ્લાનિંગ કર્યું, એકબીજાના આંતરિક સહયોગ થકી કામ થાય તે ખૂબ જ કામગીરી જરૂરી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, ફાયર તેમજ આરોગ્ય વિભાગને પ્રાયોરિટી આપી કામગીરી કરવી। આ પરિષદમાં અધિકારીશ્રીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા લેવલના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। સુરેશ કાપડિયા, દાહોદ।